રામ રામ દોસ્તો, ચૈતરભાઈ વસાવા આજે બહાર નીકળ્યા વિધાનસભા સત્ર માટે. એમને 3 દિવસ માટે રજા મળી છે, તો જેલવાસમાંથી થોડોક ટાઈમ માટે એમને બહાર નીકળવા મળ્યું. તો ભલું કરજો 3 દિવસના વિધાનસભા સત્રનું, કે જેના કારણે ચૈતરભાઈ વસાવા આજે બહારનું સૂર્યપ્રકાશ જોઈ શક્યા. અને આમને અંદર રહીને ઘણી બધી દોસ્તો ખબર પડી ગઈ હશે કે આપિયાઓ ખાલી છે ને ચૈતરભાઈની લોકપ્રિયતાનો ખાલી પોતાના માટે જ ઉપયોગ કરી રહ્યા છે. આ જુઓ તમે દોસ્તો, મારી ગાડી અંદર નથી જવા દેતા, હું ચૈતરભાઈને લઈને બહાર આવું જ છું. કેવા ખોટા ખોટા વચનો આપ્યા એણે ગોપાલે, અને ખાલી બસ એ ફાકા પદદાર ખાલી હીરો બની ગયો, ચૈતરભાઈને બચાવી ના શક્યો. અને ચૈતરભાઈને વધારે ભેરવી દીધા, ખોટી સલાહો આપીને ભેરવી દીધા કે ચૈતરભાઈ માફી માગવાની જરૂર નથી, તમે કાંઈ ટેન્શન ના લેશો, હમણાં 2 દિવસમાં તમને બહાર લાવી દઈએ. આવા ખોટા વચનો આપ્યા. આની જગ્યાએ કેજરીવાલ કે પછી ઈસુદાન કે ગોપાલ હોત ને, તો દોસ્તો અત્યારે સુપ્રીમ કોર્ટના મોંઘા મોંઘા વકીલો અહીંયા ખડકાઈ ગયા હોત. પણ ચૈતરભાઈ આદિવાસી સમાજમાંથી આવે છે ને, એમના માટે તો મફતિયા હોદ્યા કે કોઈ મુસલમાન કહે છે કે હું ચૈતરભાઈ માટે મફત કેસ લડું. આવા મફતિયાઓ પાસે કેસ લડાવે તો પછી જોવા દોસ્તો શું થયું, જેલવાસ ભોગવવો પડ્યો ચૈતરભાઈને તો. અને એક સિમ્પલ કામ કરવાનું હતું, અને ચૈતરભાઈએ પોતાના જ ભાઈ છે, આદિવાસી સમાજનો જ ભાઈ છે, એને ખાલી માફી માગવાની હતી, તો બધો કેસ ક્યાંયનો પૂરો થઈ ગયો હોત. પણ આ લોકો પંપ ભરી ભરીને બિચારા ચૈતરભાઈને હલવાડી દીધા. એટલે હવે ચૈતરભાઈ આવનારા ટાઈમમાં બીજેપી જોઈન કરે ને તો નવાઈ નહીં પામતા. કારણ કે આ આપ્યાઓ તો ખાલી એમનું ઝંડો ઊંચો કરવા, એમનું નામ બનાવવા, ગોપાલ જેવા, એ ચૈતરભાઈની લોકપ્રિયતાનો ભયંકર દુરુપયોગ કર્યો છે. અને ત્યાં કેવડા મોટા મોટા સંમેલનો કર્યા. ત્યાં આ આપ્યાઓ, પેલો યુવરાજ, આ ગોપાલ ને બધાય ત્યાં જઈને હીરો બની આવ્યા. પણ કોઈએ ચૈતરભાઈને પછી છોડાવવા માટે જરાય મહેનત નથી કરી. બોલો, આ દેખાય છે હવે આ આદિવાસી સમાજને પણ દેખાય છે કે જ્યારે આપણા ચૈતરભાઈ જેલમાં હતા ત્યારે આ લોકો મોજ કરતા હતા બહાર. એની ગાડી ખાલી બહાર રહેતી હતી તોય આ લોકો આખો હોબાળો કરી, ભવાઈ કરી અને ગાડી અંદર લેવડાવી, પણ ચૈતરભાઈને બહાર ન લેવડાયા. આટલું ચોખ્ખું સીધું દેખાય જ છે આદિવાસી સમાજને પણ કે ચૈતરભાઈને કેટલો જુલમ સહેવો પડ્યો ફક્ત ને ફક્ત ગોપાલ ઇટાલિયા જેવા લોકોને ખોટી સલાહ સૂચનમાં ચૈતરભાઈ ભેરવાઈ ગયા. હું વકીલ છું, ચૈતરભાઈને આમ તેમ કેટલું ફાંકા પદદાર. આવા માણસો ઉપર વિશ્વાસ કરી અને તમે જો કોઈ કામ કર્યું ને તો હલવાઈ જવાના. એ જો ઈસુદાનભાઈ આખી એન્કરિંગ ને બધું છોડીને આવી ગયા વીટીવી અને હલવાઈ ગયા છે. હવે એને પાછું ઘર ચલાવવા માટે, કારણ કે ગોપુ જેવા તો ટિકિટો વેચીને કમાઈ લે, પણ ઈસુદાનભાઈને તો ટિકિટ વેચવાનો મોકો જ નથી. તો પછી એમને શું કરવું, તો પાછી મજૂરી કરવા, એન્કરિંગ કરવું પડે જીએસમાં બધે. તો આવું બધું દોસ્તો થાય છે. અને બહારના પાછા આવ્યા છે 300 જેટલા લોકો, જેને પગારથી અહીંયા આ લોકો ગાભા હરખા મારે છે કે નહીં આપ્યાઓ, એ જોવા માટે 300 માણસો રાખ્યા છે. પગારદાર 40,000 રૂપિયા મિનિમમ પગાર છે. આવા બહારથી દિલ્હી, બિહાર ને ક્યાંથી અહીંયા ખડકી દીધા છે. તો એ ગુજરાતના જે આપિયાઓ છે એ લોકો હરખા ગાભા મારે છે કે નહીં એ જોવા માટે જ સ્પેશિયલ પગારથી રાખ્યા છે. તો વિચાર કરો, ગુજરાતમાંથી કેટલો ધન અહીંયાથી અત્યારથી ટિકિટો વેચીને કમાવા માંડ્યા છે આ. અને આ લોકો આગળ પણ હવે અલગ પોતાનું શું કામ કરે છે, કારણ કે કોંગ્રેસનું જ પત્તું કપાવવાનું છે આમાં. તો એક ભાજપ પાર્ટી છે અને બીજી સામે 2 પાર્ટી છે જેની વિચારધારા લગભગ હરખી જ છે. હિન્દુ વિરોધી, વિધર્મીઓને પ્રોત્સાહન આપવું, આ ધંધો એ લોકોનો, આ બંને પાર્ટીઓનો છે. પેલા ખાલિસ્તાની ને ત્યાં પણ કોંગ્રેસ, પછી આપિયાઓ આવી ગયા. તો અહીંયા પણ આ લોકો આ બધું ષડયંત્ર રચે છે કે આદિવાસી સમાજને થોડોક ભડકાવી અને ગુજરાતમાં અશાંતિનો માહોલ ઊભો કરે. પણ આ બધી જ વાત હવે ચૈતરભાઈને સમજાઈ ગઈ હશે, અને આવનારા ટાઈમમાં એ રાય કેસરીઓ પહેરે ને તો નવાઈ નહીં પામતા દોસ્તો. ચાલો, રામ રામ.